गुणाकरम कृपाकरम सुशांतिदम यशस्करम निजात्म बुद्धिदायकम भजे अहम अंजनीशूतम। પાદરાના ગામેઠા મુકામે વર્ષોથી ચાલી આવતા પારંપરિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ સમાચારની હાલ તો પાદરા તાલુકામાં આવેલ ગામેઠા ગામની કે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જે મેળાનું આયોજન કરાય છે તેમ આ વર્ષે પણ રાબેતા મુજબ ફરી એકવાર ભવ્યતાપૂર્વક અને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે સર્વે ગામજનો દ્વારા ભેગા મળી પૂર્ણ ભક્તિમાં તલ્લીન બની નિરાળી આસ્થા સાથે સર્વશ્રેષ્ઠ મેળાનું આયોજન કરાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગામેઠા મુકામે આવેલ શ્રી અંજની પુત્ર હનુમાનજી મંદિર એ એકમાત્ર એવું મંદિર છે સમગ્ર પંથકમાં કે જ્યાં માતૃશ્રી અંજનાના ખોળામાં સાક્ષાત ભગવાન શ્રી હનુમાનજી સ્વયં બાળ સ્વરૂપે બિરાજે છે અને વર્ષોથી નીત નવા પરચા પૂરતા રહે છે। સાથે ખૂબ સારી વાત એ પણ છે કે આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર પણ છે। અહીં જો વાત કરીએ ગ્રામજનોની તો પાદરાનું એકમાત્ર ગામ કે જ્યાં વર્ષોથી આ મેળામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે ને ગામની 18 આલમના લોકો ભેગા મળીને આ મેળાના આયોજનમાં લાગી જતા હોય છે। ગામેઠા ગામના સર્વ યુવા મિત્રો મેળામાં કોઈ પણ પ્રકારની કોઈને પણ નાનામાં નાની સમસ્યા ના ઉત્પન્ન થાય તેની તેઓ જાતે કાળજી લઈને ખડા પગે સેવામાં વહેલી સવારથી જ લાગી જતા હોય છે। ગામેઠા મુકામે આજરોજ મેળામાં આનંદ માણવા તથા ગ્રામજનો સહિત પોતાની વહાલી પ્રજા સાથે ભગવાન શ્રી અંજની પુત્રના નિજ દર્શન હેતુ સર્વના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા પોતે તેઓના મિત્ર મંડળ સાથે પધારીને ધન્યતા અનુભવી હતી અને સર્વ ગ્રામજનોની ભગવાન શ્રી હનુમાનજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અનોખો વિશ્વાસ જોઈને તેઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ગામેઠાથી હાર્દિક પડિયારનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ, પાદરા। આજે અમારા ગામમાં ગામેઠા ગામમાં શ્રાવણના છેલ્લા શનિવારે બહુ ઐતિહાસિક મેળો ભરાય છે અને સુપ્રસિદ્ધ છે। હનુમાન દાદાના આજુબાજુના ગામના પણ ભક્તો આવે છે। આજે નહીં, મેળામાં નહીં, પણ દર શનિવારે આખું વર્ષ અમારા ગામમાં બહુ જ પબ્લિક આવે છે અને ફૂલની પાંખડી હનુમાન દાદાને આપે છે અને શ્રદ્ધા રાખે છે। શ્રદ્ધા સબૂરી શ્રદ્ધાથી હનુમાન દાદાના જે ભક્તો આવે છે એમના કામ પણ થાય છે અને અમારું મંદિર લગભગ 450 વર્ષ પુરાણું છે, મને એવું જાણવા મળ્યું છે અને ઐતિહાસિક મંદિર છે। અમારું ગામ ગામેઠા હનુમાન દાદાનું મંદિર કહાનવા ગામમાંથી આવેલા હનુમાન દાદા એવું કંઈ મને જાણવા મળેલ છે અને સુપ્રસિદ્ધ છે। અમારા ગામના હનુમાન જયંતિ પણ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે। અમારું ગામ મેળામાં એક થઈને આખું ગામ એક થઈને આખા ગામનો મજા માણે છે અને અમારા ગામમાં આખા મેળાની મજા આખું ગામ થઈને માણે છે। આજે અમારા ગામમાં જમણવાર પણ ઘેરે ઘેર દાળ શાક ભાતને લાડુ થાય છે અને જે પણ મહેમાન આવે એને જમીને મોકલવામાં આવે છે। હનુમાન દાદાનો મેળો બહુ સુપ્રસિદ્ધ છે અને દર સાલ શ્રાવણ મહિના છેલ્લા શનિવારે ભરાય છે અને આખું ગામ આજુબાજુની પબ્લિક આખા તાલુકા જિલ્લા ગુજરાત રાજ્યની અમારા ગામમાં આવે છે અને બહુ શાંતિથી મેળો જામે છે। અને એક કહેવત છે કે હમણાં પણ પાણી ભરાયું હતું બુધવારે, તો પણ એક જ દિવસમાં અમારું ગામ કોરું કટકટ થઈ ગયું છે। તો અમારા ગામના બધા પંચાયત સભ્યો, પંચાયત બોડી, ભૂતપૂર્વ પંચાયત પ્રમુખ, ભૂતપૂર્વ પંચાયત સભ્ય બધા એક થઈને ગામમાં મેળાની મજા માણે છે અને મેળાને ઉલ્લાસથી બધાને સપોર્ટ કરીને બધાને સાથ સહકારથી મેળા દુકાનવાળાને પણ કંઈ જોઈતું તો આપે છે, કોઈને કંઈ દુકાન કરવા માટે જોઈતું તો પણ આપે છે। એટલે અમારા ગામનો મેળો બહુ સુખ શાંતિથી ભરાય છે। જય શ્રી રામ, અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।